नमस्कार विद्यार्थी मित्रों, सुप्रभातम। ધોરણ 12 સંસ્કૃત વિષયમાં આપણે આગળનો જે પણ વિડીયો તમે જોઈ ગયા એમાં અલંકાર જે બાકી હતા એ પૂર્ણ કરી દીધા, એટલે અલંકારનો અભ્યાસ આપણે પૂરો થઈ ગયો। હવે એ જ પ્રમાણે ન્યાય પરિચય જે આપણે અભ્યાસ 1, તો ન્યાય પરિચયમાં 1 થી 5 ન્યાય મેં તમને સમજાયા હતા, એ વિડીયો પણ તમે જોઈ ગયા હશો અને 1 થી 5 ન્યાય તૈયાર પણ કરી દીધા હશે। તો હવે એના પછી એટલે કે 6 થી 10 ન્યાય જે હજુ પણ 5 બાકી છે, એ 5 ન્યાયનો અભ્યાસ હવે આપણે કરવાનો છે, જેથી કરીને આપણે 1 થી 10 ન્યાય જે તમારે ન્યાય પરિચય સ્વરૂપે એટલે કે તમારે એક પ્રશ્ન ન્યાય સમજાવો અને એક પ્રશ્ન તમારે MCQમાં આવશે, 1 અથવા 2 પ્રશ્ન પણ MCQમાં આવી શકે છે। તો જે પ્રમાણે તમે ન્યાય ગુજરાતીમાં જેનો અર્થ તમે સમજી જાઓ છો એ જ પ્રમાણે MCQ પ્રશ્નમાં કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે એમાં કોઈ મુશ્કેલી પડતી નથી, કેમ કે અમે ન્યાય સમજાવવા માટે ન્યાય આપણે તૈયાર કરેલા છે। એટલે પાઠ્યપુસ્તક પ્રમાણે તમને મેં પહેલાં પણ કહ્યું હતું કે ન્યાય સમજાવો, કોઈ પણ 1 થી 10 ન્યાયમાં કોઈ પણ ન્યાય આવી શકે। તો ન્યાય સમજાવો જ્યારે એ પ્રશ્ન છે, જ્યારે એને સમજાવવા માટે સૌપ્રથમ પહેલાં આપણે શું કરીએ છીએ, એનો અર્થ લખીએ છીએ, એટલે જે પણ ન્યાય પૂછાય છે એનો અર્થ લખીએ છીએ, પછી એ અર્થને સમજાવીએ છીએ અને પછી એક ઉદાહરણ એના પરથી કે જેની આ પરિકલ્પના એટલે કે જે આ ન્યાય પ્રચલિત થયો છે એ શેના માટે પ્રચલિત થયો છે, તો એ પ્રમાણે એનું એક આપણે ઉદાહરણ આપીએ છીએ, એ સમજાવીએ છીએ। આ પ્રમાણે ન્યાય સમજાવવાનો હોય છે। તો સૌપ્રથમ આપણે જ્યારે ન્યાય 1 થી 5 અગ્નિશિખા ન્યાય એટલે કે માણસે પોતાનો ઉત્તમ સ્વભાવ બનાવી લેવાનો હોય છે। પછી બીજો અવ્યાપાર વ્યાપાર ન્યાય કે જ્યાં જેની પોતાની જે પ્રવૃત્તિ હોય એ જ એને કરવી જોઈએ, એટલે જ્યાં આપણો કોઈ વેપાર નથી એ આપણે બાબતમાં વેપાર કરવો જોઈએ નહીં। ઇક્ષોરસ ન્યાય, તો ઇક્ષોરસ ન્યાયમાં કે જે શેરડીનો રસ તો માણસની અંદર જે પણ કુદરતે જે શક્તિઓ ભરી છે એને બહાર કાઢવાનો ઉપક્રમ કરવામાં ન આવે તો પછી એ આમનામ રહે, એનો કોઈ મતલબ રહેતો નથી, એટલે તેનો કોઈ લાભ માનવ સમાજને કે તેને પણ પોતાને મળી શકતો નથી। આથી દરેકને લાભ મળી શકે, પોતાને પણ અને સમાજને પણ, એ રીતે હંમેશા એને કુદરતે આપેલી જે શક્તિ છે એને બહાર કાઢવાનો ઉપક્રમ કરવો જોઈએ। પછી ઉપસર્ગ ન્યાય, ઉપસર્ગ ન્યાયમાં આપણે જે સમજાય પ્રમાણે કે મૂળ ધાતુની આગળ એક ઉપસર્ગ જોડવાથી અર્થ બદલાઈ જાય છે, તો એ પ્રમાણે વિદ્યાર્થીની સાથે એક ઉપસર્ગ રૂપી જ્યારે ગુરુ કે શિક્ષક જોડાઈ જાય છે ત્યારે પણ એનું જીવન બદલાઈ જાય છે। એ જ પ્રમાણે ઉસર વૃષ્ટિ ન્યાયમાં ઉસર કે જ્યાં ભૂમિમાં કંઈ પણ ઉગી શકતું નથી અથવા એને ખારો પાટ આપણે કહીએ છીએ, અને બીજો અર્થ હતો એનો ઉર્વરા કે જ્યાં કંઈક ઉગી શકે છે, એટલે સરસ ત્યાં જે જમીન છે જ્યાં વરસાદ થાય છે, અનાજ વાવવાથી અનાજનું ઉત્પાદન થાય છે, પણ વરસાદ ખારા પાટમાં થાય તો એનો કોઈ અર્થ નથી। એટલે આ પ્રમાણે કે જ્યાં જેની યોગ્યતા હોય, જે પાત્રતા ધરાવે છે તેને જે વસ્તુ આપવી જોઈએ, જ્યાં એ પાત્રતા ન ધરાવે એને વસ્તુ આપવાથી તો એ બિનઉપયોગી બને છે। હવે આ પ્રમાણે આપણે 1 થી 5 જે ન્યાય સમજી ગયા એ પ્રમાણે હવે 6થો ન્યાય કંટક વિધ ન્યાય। કંટક વિધ ન્યાય સમજાવો એ પ્રશ્ન આપણે પૂછાય એટલે આપણે સૌપ્રથમ પહેલાં શું કરીએ છીએ, એનો ગુજરાતી અર્થ આપવાનો રહે છે। તો સૌપ્રથમ પહેલાં કંટક કોને કહેવાય, તો કંટક એટલે કાંટો અને વિધ એટલે કે વિંધાયેલું, કંટક એટલે કાંટો, વિધ એટલે વિંધાયેલો। હવે આ ન્યાય જે પ્રમાણે પ્રચલિત થયો છે શા માટે, શું કહેવા માગે છે? કંટક એટલે કાંટો, કાંટો એટલે જે આપણે બાવળનો અથવા કોઈ પણ જે વૃક્ષ હોય એનો જે કાંટો હોય છે, અને એ કાંટો વિંધાયેલું એટલે જ્યારે શરીરના ભાગમાં એ કાંટો વાગે છે,
શરીરને વિંધે છે, જ્યારે એ કાંટો અંદર જાય છે તો શું કરવું જોઈએ, એની પરિકલ્પના, જે રીતેની વ્યાખ્યા પ્રચલિત જે આ ન્યાય બન્યો છે એનું શું કહેવા માગે છે એને આપણે હવે આગળ સમજીએ. કંટક વિધ ન્યાય. કંટક એટલે કાંટો, વિધ એટલે વિંધાયેલું. કોઈ વ્યક્તિના પગમાં કાંટો વાગ્યો હોય તો તેવી વ્યક્તિને કંટક વિધ કહેવાય છે. ટૂંકમાં આખો અર્થ એનો એવો થાય કે કોઈના પગમાં કે જ્યાં શરીરના ભાગમાં ક્યાંય કાંટો વાગે છે, પગમાં જ વાગે મોટા ભાગે, અથવા હાથથી આમ પકડવા ગયા તો હાથમાં વાગે, પણ મોટા ભાગે પગમાં કે જે નીચે કાંટો છે એ કાંટો પગમાં વાગ્યો હોય ત્યારે એને કંટક વિધ એવો ન્યાય કહે છે, એવો અર્થ એનો થાય. જ્યાં સુધી પગમાં વાગેલો કાંટો બહાર નીકળતો નથી ત્યાં સુધી માણસ દુઃખી રહે છે. આ સંજોગોમાં પગમાંથી કાંટો કાઢવાનો રહે છે. એ હકીકત છે કે પગમાં ઘૂસેલા કાંટાને કાઢવાના કાર્યમાં કાંટો જ સહાયક બની રહે છે. આ ઉપરથી આ ન્યાય પ્રચલિત બન્યો છે. એટલે જ્યાંથી જે દુઃખની પ્રાપ્તિ થઈ છે, દુઃખ શેમાંથી થયું, જ્યારે એ કાંટો પગમાં વાગ્યો અને પગમાં એ દુઃખ આપણને પહોંચે છે, એ કાંટો વાગ્યો એના કારણે જે પગમાં આપણને દુઃખ પહોંચ્યું છે, હવે જ્યાંથી એ દુઃખની પ્રાપ્તિ થઈ છે તો એને એ દુઃખને દૂર કરવા માટે આપણે એ જ સાધન કે એ જ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો હોય છે. એની હાનાકાની એટલે એને તડછોડી દેવું એ મૂર્ખતા વ્યક્ત નથી કરવાની, પણ કાંટાને કાંટો કાઢે. તમે કદાચ કહેવતો સાંભળી લેશે, લોખંડને લોખંડ કાપે. સાપનું વિષ હોય તો એને મારણ કરનાર એ સાપના વિષમાંથી જ બનેલી દવાથી એને દૂર કરી શકાય. એ આ કહેવત દ્વારા આ ન્યાય સમજાયો છે કે જ્યારે કાંટો કાઢવા માટે સ્વાભાવિક છે, કાંટો પગમાં વાગ્યો છે, દુઃખ પહોંચ્યું છે, હવે એને દૂર કરવા માટે કદાચ તમે સોયનો ઉપયોગ કરો, કોઈ પણ ધાતુનો તમે ઉપયોગ કરો છો, એ સ્વાભાવિક. પણ આપણને કોઈ વસ્તુ એવી મળતી નથી. હવે જ્યારે કોઈ રસ્તા ઉપર આપણે ગયા છીએ, હવે ત્યાં કે સોય થોડા લઈને આપણે ગયા હોય, પણ કાંટો વાગેલો છે, કાંટો અંદર છે, દુઃખ પહોંચ્યું છે, હવે એ બીજા કાંટા દ્વારા કાંટો કાંટાને કાઢે એ કાર્યમાં જ્યારે કાંટો જ સહાયક બને છે. હવે કાંટો જ્યારે પગમાં અંદર ખૂંચે છે, દુઃખ લાગે છે, પીડા થાય છે, અને એ કાંટાને બહાર કાઢવા માટે આપણે એ સમયે કે જ્યારે આપણી પાસે બીજી કોઈ એવી ધાતુ કે કોઈ એવી વસ્તુ નથી કે કાંટાને કાઢવામાં મદદગાર થઈ શકે, ત્યારે આપણે એ કાંટાને કાઢવા માટે કાંટાનો જ ઉપયોગ કરીએ છીએ. જ્યાંથી દુઃખ પહોંચેલું છે, જ્યાં દુઃખ લાગ્યું કે જ્યાં આપણને દુઃખ પહોંચે છે, એ દુઃખને દૂર કરવા માટે આપણે ઘણી વખત શું કરીએ કે જ્યાં મિત્રથી અથવા કોઈ અન્યથી જ્યાં પણ આપણને દુઃખ પહોંચે છે એટલે આપણે એને તડછોડી દઈએ છીએ. ઘરમાં કોઈ વસ્તુ એવી હોય જેનાથી આપણને દુઃખ પહોંચે એટલે આપણે એને મૂકી દઈએ છીએ. સગા સંબંધીઓ જ્યાંથી દુઃખ પહોંચે એને ત્યજી દઈએ છીએ. નહીં, એ ત્યજવાની ક્યારે મૂર્ખતા ના કરવી. એ જ વસ્તુ એમાં જ્યાં સમસ્યા ઊભી થઈ છે ત્યાં સમાધાન પણ હોય જ છે. એવું નથી કે જ્યાંથી સમસ્યા ઊભી થઈ, જ્યાંથી દુઃખ ત્યાં ઉત્પન્ન થયું છે તો પછી એ દુઃખને દૂર કરવા માટે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કાંટાને કાઢવા માટે કાંટાનો જ જ્યારે ઉપયોગ કરવામાં આવે એ જ જ્યારે સહાયક બને છે ત્યારે આ ન્યાય, આ ઉપરથી આ ન્યાય પ્રચલિત બન્યો છે. આ આપણે પહેલાં અર્થ સમજી ગયા. કંટક એટલે કાંટો, વિધ એટલે વિંધાયેલું. પગમાં જ્યારે કાંટો વાગ્યો હોય ત્યારે એ દુઃખ પહોંચે છે અને એ પછી જ્યારે એ જ કાંટા દ્વારા આપણે કાંટાને કાઢીએ છીએ અને એ જ મદદગાર થાય છે ત્યારે હકીકતમાં આ ન્યાય આ રીતે પ્રચલિત બન્યો છે. આપણે એનો અર્થ સમજાય. હવે એક ઉદાહરણ લઈએ એના પરથી. એટલે પહેલો વાક્ય ત્યાં નોંધ કરજો, કંટક એટલે શું અને વિંધે એટલે શું, એ અર્થ સમજાઈ ગયો. એના પછી હવે બીજા ફકરામાં જોઈએ આપણે. આ ન્યાય માણસને ઉપદેશ આપે છે કે જે સાધનથી માણસને દુઃખ પ્રાપ્ત થાય છે તે જ સાધન એ દુઃખના નિવારણનું કારણ બની શકે છે. આ ઉપદેશના આધારે માણસે પોતાના રોજબરોજના અનેક વ્યવહારો ગોઠવ્યા છે. આ ઉપદેશના આધારે કે જ્યાંથી દુઃખ પ્રાપ્ત થાય છે તે જ સાધનથી દુઃખનું નિવારણ પણ થાય છે. તો હવે એના માટે અહીંયા એક ઉદાહરણ જે આપેલું છે, જે ઉપદેશ આપવાના હેતુથી, જેમ કે લોઢું ઘણી મજબૂત ધાતુ છે. લોખંડ જે હોય, લોઢું જે છે એ ખૂબ મજબૂત ધાતુ છે, પણ હવે એ જ ધાતુ જે લોઢુંને આપણે કાપવું છે તો એના માટે
તેને કાપવા માટે એ લોઢું જ ઉપયોગી બની રહે છે। સાપના વિષનું મારણ કરવા માટે સાપના વિષમાંથી જ દવા બનાવવામાં આવે છે। કોઈ પણ જીવજંતુ ઝેરી છે, જ્યારે એ કરડે છે પછી એને દૂર ન કરી શકાય એવું નહીં, એ વિષને મારણ કરવા માટે, એ વિષને દૂર કરવા માટે તો સાપનું ઝેર છે અને જે પણ સાપ હોય એના ઝેરમાંથી જ એ દવા બનાવેલી હોય છે, એની ઔષધિ એટલે કે જે દવા બનાવેલી હોય એનું ઇન્જેક્શન હોય કે જે હોય, તો એનાથી એને જે શરીરમાં જે ઝેર છે એને દૂર કરવા માટે સામે ઝેરને મારે છે। સાપનું ઝેરને મારણ કરવા માટે સાપના ઝેરમાંથી બનેલી દવા જ ઉપયોગી બને છે, એ જ સહાયક બને છે। જ્યાંથી દુઃખ પહોંચ્યું છે અને આપણે પછી એને તડછોડી ના, એ સાપનું ઝેર હવે ના જોઈએ નહીં, એનાથી જ એ સાપનું ઝેર દૂર કરી શકાય છે। આમ જ્યાંથી આ વાક્ય પ્રશ્ન માટે યાદ રાખજો, આ ન્યાયમાંથી આપણને જે કહેવા માગે છે કે જ્યાંથી દુઃખની પ્રાપ્તિ થઈ હોય ત્યાંથી જ દુઃખનું નિવારણ થાય। આ પ્રશ્ન માટે એમસીક્યુ માટે પ્રશ્ન પૂછે, જ્યાંથી દુઃખની પ્રાપ્તિ થઈ હોય ત્યાંથી દુઃખનું નિવારણ કરી શકાય, એના માટે કયો ન્યાય પ્રસિદ્ધ છે, કયો ન્યાય પ્રચલિત છે? તો કંટકવિધ ન્યાય। એ ઉપરાંત આ ન્યાયમાંથી એક બીજો પણ ઉપદેશ પ્રાપ્ત થાય છે કે જે કાંટામાં નુકસાન કરવાની શક્તિ હોય છે તે જ કાંટો માણસને લાભ પણ આપી શકે છે। જે વિષમાં માણસનું જીવન ખતમ કરવાની શક્તિ છે તે જ વિષમાં માણસના જીવનને બચાવી લેવાની પણ શક્તિ છે। માટે અમુક વસ્તુ મારું નુકસાન કરી શકે છે, કરી રહી છે, અમુક વસ્તુ મારું નુકસાન કરી રહી છે એમ સમજીને તેના અસ્તિત્વને કાયમી ધોરણે મિટાવી દેવાની મૂર્ખતા માણસે ક્યારેય કરવી જોઈએ નહીં। કાયમ માટે જ્યાં આપણા જીવનમાં જો કે સુખ દુઃખ તો આવ્યા કરે છે, પણ જ્યાંથી કોઈ પણ વસ્તુ કે આપણે મિત્ર હોય, કોઈ સંબંધી હોય, કે કોઈ પણ વસ્તુ હોય, જ્યાંથી દુઃખ પહોંચે છે તો હંમેશા એના પર વિચાર કરો કે જ્યાંથી આપણને દુઃખ પહોંચ્યું છે ને, હવે એ દુઃખને દૂર કરવા માટે આપણે શું કરવું પડે છે? એ દુઃખને દૂર કરવા માટે આપણે એમાંથી જ એના જેવું એ જ પ્રમાણે આપણે થવું જોઈએ કે જેનાથી આપણે એને સાવ મિટાઈ દેવું, દૂર થઈ જાય એવું નહીં, પણ એની સામે એવું આપણે થવું જોઈએ। ત્યારે કપટી માણસે કપટી જ થવું જોઈએ। ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ જ્યારે અર્જુનને સલાહ આપી રહ્યા છે ત્યારે શું કહે છે કે જ્યાંથી જે દુઃખ એટલે કે જે અધર્મનો નાશ થઈ રહ્યો છે, હવે અધર્મનો નાશ થઈ રહ્યો છે ત્યારે તો એમ કહે કે હું આપણે ધર્મ પ્રમાણે જ રહેવાનું છે, તારે કંઈ જ કરવાનું નથી, તારે માત્ર ધર્મ પર આધારિત તારે પોતાનું કર્મ જ કરવાનું છે। પણ હવે તો એને તડછોડી દે તો એ યોગ્ય નથી, એને એના જેવું જ થવું જોઈએ, દુર્યોધન જેવો છે એવો જ આપણે થવું જોઈએ। અને એની સામે જ્યારે એ રીતે જ આપણે યુદ્ધ કરીએ છીએ। કર્ણ છે ને કર્ણ એમ ત્યાં એ કહે ધર્મ પ્રમાણે કહે બસ અર્જુન મારા પર બાણ ન ચલાવતો, ત્યારે પણ કૃષ્ણ શું કહે છે કે અભિમન્યુને મારવામાં આ હતો। એટલે કહેવાનો અર્થ છે કે જ્યાંથી આપણને દુઃખ પહોંચે છે એનાથી તમે મુખ ના ફેરવી લો, પણ હર હંમેશા જીવનમાં યાદ રાખો કે જ્યાંથી દુઃખ આપણને પહોંચ્યું હોય ને તો એમાંથી જે સમસ્યા ઉત્પન્ન થઈ છે ને એમાં કંઈક સમાધાન પણ રહેલું છે। જ્યાં સમસ્યા ઉત્પન્ન થાય ત્યાં સમાધાન રહેલું જ હોય છે, આવું ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે પણ અર્જુનને કહેલું છે। એટલે સમસ્યા જ્યાં ઉત્પન્ન થાય એને તરછોડી દેવી, દુઃખ પહોંચે છે અને આપણે એને તેજી દઈએ છીએ એવા અસ્તિત્વને કાયમ માટે ત્યાં એ મિટાઈ દેવાની ભૂલ ક્યારે કરવી નહીં, એવી મૂર્ખતા ક્યારે ન કરવી, એના માટે કંટકવિધ ન્યાય પ્રચલિત બન્યો છે। એ ન્યાય આપણે જીવનને આપણને સમજાવે। અભ્યાસ કરવાથી દુઃખ પહોંચે છે ઘણા બધાને, તડછોડી ના દેવું। એ આપણા માટે અત્યારે આપણને દુઃખ લાગે, આપણને કષ્ટ પડે છે, પીડા થાય છે, પણ એમાંથી જ એ જ મદદગાર આપણા જીવનમાં થઈ શકશે। જેટલું દુઃખ આપણને એ આપે, એટલે કે કહેવાનો કે તમારે લખવું પડે, તૈયાર કરવું પડે, પરીક્ષા આપવી પડે છે, તમને એમ લાગે ઘણું દુઃખ છે, પણ જેટલું એ દુઃખ પડે છે ને એટલો પ્રકાશ તમારા જીવનમાં રહેલો છે।
અને એ જ જે દુઃખ પડે ને એ તમે કહેવા માગો કે જે મારું દુઃખ પડે છે એ જ તમારા જીવનમાં સુખ લાવી શકે છે. જેટલું જ્ઞાન તમે પ્રાપ્ત કરો છો એટલું જીવન તમારું પ્રકાશમય બને છે. એમ અહીંયા આ ન્યાય આપણા જીવન માટે બહુ જ જરૂરી છે. કંટકવિધ ન્યાય એટલે જ્યાં કાંટો પગમાં જ્યાં વાગેલો હોય તો એ કાંટો જ ત્યાં એનો મદદગાર થાય છે અને આ પ્રમાણે દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે આપણે એની જ મદદ લઈએ છીએ. ચલો હવે આગળ જોઈએ ચિત્રતુરગ ન્યાય. તો છઠ્ઠો ન્યાય કંટકવિધ ન્યાયમાં કોઈ પ્રશ્ન એવો નહીં હોય કે ના સમજાય. પાઠ્યપુસ્તક પ્રમાણે પહેલાં એનો અર્થ એ સમજી ગયા પછી આપણે એનું ઉદાહરણ જે આપણે ઉપદેશને પ્રાપ્ત કરવાનો છે એને સમજવાનું છે. ચલો હવે આગળ સાતમો ન્યાય ચિત્રતુરગ ન્યાય. ચિત્ર એટલે સ્વાભાવિક આપણને ખ્યાલ છે એનો શું અર્થ થાય. ચિત્ર એટલે કે ક્યાંય પણ આપણે જે દોરેલું હોય અથવા કાગળ પર કે ભીત પર, ચિત્રનો અર્થ થાય કે જે પણ કોઈ કાગળ કે ભીત પર દોરેલું ચિત્ર. અને બીજો તુરગનો અર્થ થાય છે ઘોડો. ચિત્રતુરગ ન્યાય જે રીતે અહીંયા કે જે ભીત ઉપર જે દોરેલો ઘોડો છે એના ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. એટલે જે રીતે ઘોડો આપણે જે વાસ્તવિક જે જોઈએ છીએ એ નહીં, નિર્જીવ સજીવ નથી પણ જે નિર્જીવ છે જે આપણે દિવાલ પર અથવા કોઈ પણ કાગળ પર જ્યાં દોરેલો છે અને એમાંથી જે આપણે ન્યાય સમજવાનો છે એની ન્યાયની આ પરિકલ્પના આ રીતે કરવામાં આવી છે. હવે એનો અર્થ જોઈએ. ચિત્રમાં દોરેલો ઘોડો અને વાસ્તવિક ઘોડો એ બે પોતપોતાની રીતે જુદા જ છે. વાસ્તવિક ઘોડો વાસ્તવિક છે અને ચિત્રેલો ઘોડો ચિત્રેલો હોય છે. એ તો દરેકને ખ્યાલ છે. ચિત્રેલો કોઈ દોરો ત્યાં જે પણ કાગળમાં કે દિવાલ પર જ્યાં ચિત્રેલો કોઈ ઘોડો હોય છે તો એને તમે સમજી શકો છો. એ માત્ર નામ પૂરતો છે. લાકડામાંથી બનાવેલો હાથી, ચામડે મઢેલું હરણ, વેદાંગ ન ભણ્યો હોય તેઓ બ્રાહ્મણ નામ પૂરતા જ હોય છે. એ અવાસ્તવિક છે, વાસ્તવિક નથી. કે જે લાકડામાંથી બનાવેલો જે હાથી છે અથવા કોઈ ચિત્ર છે આપણે એને માની શકીએ કે ના આ રીતનો જ આ ઘોડો હોય છે. કે યાદ હોય તો આ ન્યાયનો ઉપયોગ ખાસ તો બાળકો નાના જે છે ને પહેલાં ધોરણમાં આવે ને ત્યારે એના માટે બહુ ખાસ આનો ઉપયોગ કરવામાં આવે. પાઠ્યપુસ્તકમાં ચિત્ર આપેલા હોય, કોઈ ઇતિહાસ ન હોય અથવા કોઈ સાધનો વિશે સમજાવવું છે, ખેતીના ઓજારો વિશે સમજાવવું છે, વૈજ્ઞાનિકના જે પણ જેમને ભૌતિક સુવિધાઓ જે છે એના વિશે સમજાવવું છે. કમ્પ્યુટર આપણે કમ્પ્યુટર ક્લાસમાં નથી લઈ જતા એને, પણ કમ્પ્યુટરના પાઠ્યપુસ્તકમાં જે રીતે ત્યાં જે CPU કે મોનિટર જે દોરેલા એ બાળકોને સમજાવાય છે તો ચિત્ર પરથી સમજાવી શકાય છે. એટલે આ ન્યાય ખૂબ જ પ્રચલિત થયેલો છે કે જે દરેક ધોરણના વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી છે. હવે નાનો એવો બાળક હોય એને ક્યારે હાથી જોયો જ નથી, એને ક્યારે ઘોડો જોયો જ નથી, તો ક્લાસમાં એના શિક્ષક કે દિવાલ પર કદાચ દોરેલો હોય તો એ પ્રમાણે, અથવા ત્યાં બોર્ડ પર ત્યાં એ રીતે દોરવામાં આવે, અથવા કાગળ પર જે દોરેલો હોય તો એમને સમજાવે છે કે ઘોડાના જો અત્યારે આ રીતે એના 4 પગ છે, એને કાન જે પણ જે છે એનું આખું એનું વર્ણન કરે છે. એટલે વિદ્યાર્થીઓ જ્યારે બહાર જશે અને વાસ્તવિક ઘોડો જોવે છે એટલે એને ખ્યાલ આવશે કે આ જ આપણા શિક્ષકે જે ભણાવ્યું હતું ને, જ્યારે આપણે જે બતાવ્યો હતો ને ઘોડો ચિત્ર જે દોરેલું હતું એ આ જ છે. એને પહેલાં આ રીતે ચિત્ર દ્વારા એને સમજણ પ્રાપ્ત થયેલી હતી, પણ જ્યારે એ વાસ્તવિક જુએ છે ને ત્યારે પણ એને એ રીતનો ખ્યાલ આવે છે. કોઈ ઇતિહાસ વિશે તમે અભ્યાસ કરી ગયા હોય અને પછી જ્યારે તમે પ્રવાસ માટે જ્યારે જાઓ છો અને જે તમારા અભ્યાસમાં એક ઇતિહાસનો જે પણ પાઠ આવી ગયેલો હોય એના જે અમુક અંશ હોય એના વિશેનો જે અભ્યાસ થયો હોય અને પછી જ્યારે તમે ત્યાં જાઓ છો અને તમે જ્યારે વિસ્તાર જુઓ છો ત્યારે તમને ખ્યાલ આવી જાય છે
વિદ્યા વસ્તુ એવી છે, વિદ્યા કે જે આપણે પરોક્ષ હોય, જે આપણે જોયેલી નથી એ પણ જાણી શકાય છે વિદ્યા દ્વારા. એમ અહીંયા ચિત્ર દ્વારા આપણે દરેક અવાસ્તવિકનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. એના માટે આ ન્યાય પ્રચલિત બન્યો છે. તો આગળ શું કહેવા માગે છે કે વાસ્તવિક ઘોડો એ વાસ્તવિક છે, પણ ચિત્ર પર દોરેલો ઘોડો એ વાસ્તવિક નથી. એક સજીવ છે તો બીજો નિર્જીવ છે, એક હકીકત છે તો બીજો કલ્પના માત્ર છે. એક હકીકત છે કે જે આપણે જોઈ શકીએ છીએ, જે સજીવ છે, પણ જે નિર્જીવ જે છે ને એ માત્ર કલ્પના જ કરવાની છે કે આ રીતનો આ ઘોડો છે, એટલે એક કલ્પના માત્ર છે. આમ છતાં એ પણ હકીકત છે કે કાગળ કે ભીત ઉપર દોરેલા ઘોડાના આકાર, પ્રકાર અને રૂપરંગ ઉપરથી વાસ્તવિક ઘોડાનું જ્ઞાન થઈ શકે છે. માનો કે કોઈની પાસે વાસ્તવિક ઘોડો ઉપલબ્ધ નથી, છતાં એ વાસ્તવિક ઘોડાને જાણવા ઈચ્છે છે. આ પ્રકારની પરિસ્થિતિવાળા માણસને ઘોડાની ઓળખ કરાવવા માટે વાસ્તવિક ઘોડો હાજર કરવો જરૂરી નથી. હવે ક્લાસમાં ત્યાં અહીંયા સમજાવવું હોય કોઈ હાથી વિશે, કોઈ ઘોડા વિશે, ગાય વિશે, બળદ વિશે, જ્યારે એને પશુ પક્ષી પ્રાણીઓ વિશે સમજાવવામાં આવે છે તો ચિત્ર બતાવવામાં આવે છે કે જો આને મોર કહેવાય, કે સરસ મજાના એના પીછા, સરસ મજાના રંગબેરંગી એના પીછા હોય છે. વરસાદના સમયે ત્યાં મધુર ટહુકો કરે છે. આખું એનું વર્ણન ચિત્ર પરથી એનું વર્ણન કરવામાં આવે. હકીકતમાં એ મોર નથી, ચિત્ર જે છે એ મોર નથી જ, એટલે કે કલ્પના માત્ર છે. પણ જ્યારે એને જોવા મળે છે અથવા આપણે જ્યારે એને નજર સમક્ષ એને લઈ જઈએ, એટલે કહેવાનું છે કે ક્લાસમાં દરેક બાબતોને વાસ્તવિક રૂપે જ આપણે એને ભણાવી શકીએ, એને બતાવી શકીએ, એ યોગ્ય નથી. ત્યારે આ ન્યાય પ્રસિદ્ધ બન્યો છે કે આપણે એને ચિત્ર દ્વારા સમજાવીએ છીએ. આ પ્રકારની પરિસ્થિતિવાળા માણસને ઘોડાની ઓળખ કરાવવા માટે વાસ્તવિક ઘોડો હાજર કરવો જરૂરી નથી. એની ગેરહાજરીમાં કે અનુપલબ્ધતામાં પણ કોઈ જિજ્ઞાસુને વાસ્તવિક ઘોડાની સમજ કે ઓળખ આપી શકાય છે. જ્યારે જેને જે જાણવાની ઈચ્છા થતી હોય તો એક ચિત્ર દ્વારા આપણે એની ઈચ્છા પૂર્ણ કરી શકીએ છીએ. આ પ્રકારે જ્ઞાન પ્રાપ્તિના ઉપાયનો બોધ કરાવવા માટે આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. જ્ઞાન પ્રાપ્તિ કરાવવાના હેતુથી જ્યારે એ અજાણ છે, કૂતરાથી, બિલાડીથી કે કોઈ પણથી, એક ઇતિહાસમાં જે રાજાઓનું વર્ણન કરવું છે એનાથી ત્યાં એ પરિચિત નથી, અજ્ઞાની છે, અને એને એક જ્ઞાન પ્રાપ્તિના ઉપાય માટે આ રીતના ચિત્રનો ઉપયોગ કરવામાં આવે છે. નિબંધ ત્યાં આવે, ગાય વિશે નિબંધ લખો તો ગાયને 2 શિંગડા છે, 4 આંચળ છે, 4 પગ છે, એને પૂંછડું છે, આખું એનું વર્ણન કરવામાં આવે છે. અને પછી જ્યારે હકીકતમાં એ જોવે ને, ગાયને જોવે છે એટલે તરત એને યાદ આવી જાય, જો આ ગાય કહેવાય, આ ભેંસ કહેવાય, આ ઘોડો કહેવાય. એને એ બીજા નથી પૂછતો કે આને શું કહેવાય. એને જ્ઞાન પ્રાપ્તિના ઉપાય માટે જે ચિત્રમાંથી જે શીખેલો હતો, ચિત્રમાંથી જ્યારે વાસ્તવિક નથી છતાંય પણ જ્યારે એની સમજણ કે એની ઓળખ એને કરેલી હતી, તો વિદ્યાર્થીઓ માટે આ ન્યાય બહુ જ પ્રસિદ્ધ થયેલો. પહેલાં બીજા ધોરણના બાળકો હોય એમને જે રીતે ત્યાં એ ચિત્ર, મોટા ભાગે લગભગ પહેલાં બીજા ધોરણમાં તમે અભ્યાસ કરો તમને ખ્યાલ હશે, ગામડાઓમાં કે શહેરમાં કોઈ પણ જગ્યાએ, તો એમના રૂમમાં જ અનેક ચિત્ર દોરેલા હોય. આખા ક્લાસમાં, પાઠ્યપુસ્તકમાં એટલા ચિત્ર હોય. એ સિવાય દિવાલ પર ત્યાં એ ચિત્ર દોરેલા હોય કે એના ઉપરથી દરેક પ્રકારનું એક જ્ઞાન પ્રાપ્ત કરી શકે ચિત્ર દ્વારા, જે વાસ્તવિક નથી છતાંય એની ઓળખ કરી શકે છે કલ્પના માત્રથી, કે જે એને જાણી લે છે. ત્યારે જ્યારે વાસ્તવિક છે, જે સજીવ છે ને, ત્યારે એને બધી સમજણ પડી જાય છે. એટલે કહેવાનું છે કે અભ્યાસ જ્યારે કરવામાં આવે ત્યારે બધા સાધનો કે બધી જ વસ્તુઓ ત્યાં ક્લાસમાં હાજર કરવી એ જરૂરી નથી હાજર કરી શકાતી. તો આ પ્રમાણે ચિત્ર દ્વારા એનો અભ્યાસ કરાવવામાં આવે છે. જો નીચે ત્યાં એક ઉપદેશ માટે કે તમારા વિદ્યાર્થીઓ કે જ્યારે 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ પછી આગળ જ્યારે મેડિકલ સાયન્સમાં જ્યારે જાય છે, ત્યારે મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓ કેટલીક વાર કાગળ ઉપર દોરેલા કે પછી પ્લાસ્ટિકમાંથી બનાવેલા શરીરના કૃત્રિમ અવયવો દ્વારા વાસ્તવિક અવયવોને જાણવાનો ઉપક્રમ કરે છે. આ પ્રવૃત્તિ માટેની પ્રેરણા પણ આ ચિત્રતુરક ન્યાયમાંથી પ્રાપ્ત થાય છે. મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓ હોય ને, શરીરની આખી જે રચના જે રીતની થયેલી છે, હવે એને ઓળખવા માટે એ કૃત્રિમ અવયવનો કોઈ પ્લાસ્ટિકમાંથી બનાવેલા હોય અથવા ચિત્ર દ્વારા
એને બતાવવામાં આવે છે કાગળ ઉપર દોરીને, તો પ્લાસ્ટિકમાંથી જે બનાવેલા હોય એટલે દરેક શરીરના આખા અંગો વિશેનો એનો અભ્યાસ કરાવવામાં આવે છે. અને આ જ પ્રમાણે ચિત્રતુરગ ન્યાય એના માટે પણ એટલો જ એ પ્રસિદ્ધ થયો છે. બીજું એક વાત કરીએ તો ઐતિહાસિક નાટકની ભજવણી વખતે નટ તરીકે રંગમંચ ઉપર હાજર થતું પાત્ર વાસ્તવિક હોતું નથી, પણ એ અવાસ્તવિક પાત્રના આશ્રય ઐતિહાસિક વાસ્તવિક પાત્રનું જ્ઞાન કેળવીને પ્રેક્ષક રસની અનુભૂતિ કરી શકે છે. નાટક ભજવવા પાછળનું કારણ શું છે? નાટક દ્વારા એટલે કે જ્યારે લોકોને મનોરંજન મળે પણ સાથે ઉપદેશ મળે. રામાયણ છે, મહાભારતનું નાટક છે. હવે રામાયણ હોય મહાભારતનું નાટક હોય, રામાયણ છે, રામાયણમાં રામ, હનુમાન, રાવણ જેવા અનેક પાત્રો છે, આપણે ક્યારેય પહેલાં જોયા નથી. રામ ભગવાન કેવા હતા, રાવણ કેવો હતો, પણ એકમાત્ર અવાસ્તવિક નાટક દ્વારા ઐતિહાસિક જે નાટક રજૂ કરવામાં આવ્યું છે, મહારાણા પ્રતાપ વિશે જ્યારે એને ત્યાં નાટકની ભજવણી થાય છે, તો આના દ્વારા કોઈ રાજાના અથવા રાજાઓના રાજમહેલ કેવા હતા, એના સૈનિકો, એ સિવાય રામ, સીતા અને લક્ષ્મણ જ્યારે વનમાં ગયા, આમ બધું પ્રત્યક્ષ જાણે આમ એમ કે સાચું આપણે જોતા ને એવું જ લાગે. નાટકની ભજવણી થતી હોય ત્યારે એ નટ જે રંગમંચ ઉપર હાજર છે, જ્યારે રામ હોય કે હનુમાન હોય કે સીતા હોય, આ બધા નટ છે, એ આપણા જેવા એક મનુષ્ય છે, પણ એ એવા વેશ ધારણ કરે છે અને સાત્વિક રીતે એમનું જે પોતાનું નાટકમાં એમનો પોતાનો જે અભિનય છે, હાવભાવ છે, એટલે એના ઉપરથી આપણને એમ લાગે આહા સાચે જ આ રામ છે, વંદન કરીએ છીએ આ રામને. અને ઘણી વખત તો ત્યાં તમે મંદિરમાં જાઓ, મંદિરમાં તમે જ્યારે કોઈ પણ પ્રતિમા જોયું હોય, મૂર્તિ જોઈ હોય, હવે એ સાચે જ એવા જ ભગવાન હતા એવું આપણે માની લઈએ છીએ. ખાલી કલ્પના માત્રથી આપણે જોઈ લઈએ છીએ. નાટકની ભજવણી વખતે જ્યારે રામને જોયા હોય ને એ જ રામનું આપણને દ્રશ્ય સામે રહે. જ્યારે પણ આપણે રામ ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાનને કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરીએ, અને આ રીતના આપણે જે ટીવી પર કે કોઈ નાટક આપણે જોયા હોય એટલે સીધું આપણને એ જ ચિત્ર આપણા મગજ પર આવે છે કે આ રીતના કૃષ્ણ ભગવાન હતા, શ્યામ વર્ણના હતા, ગાયો ચરાવતા હતા. રામ ભગવાન જ્યારે વનવાસ કર્યો, રામાયણ ને મહાભારત લોકડાઉનમાં તો લગભગ બધાએ નિહાળી છે, બધાએ જોયું, એટલે ખ્યાલ છે કેવા ત્યાં પાત્ર. આપણને લાગે હનુમાન જ જાણે અહીંયા હનુમાન હોય, હનુમાનને આપણે જોયા નથી કે રામે નથી જોયા, પણ એક સેવાભાવી જ્યારે હનુમાનનું પાત્ર છે અને એના ઉપરથી સેવાભાવ આપણામાં પ્રગટે છે. એટલે આ બધું વાસ્તવિક આપણા જીવનમાં આપણને જાણવા મળે છે, આપણે એની ઓળખ કરી શકીએ છીએ. જે કથા લખાઈ, કથા ઉપરથી નાટકની ભજવણી એટલે ઐતિહાસિક કોઈ નાટકની ભજવણી હોય કે મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓ માટે જ્યારે શરીરના અંગોને જ્યારે એને જાણવા હોય, તો આ બધા માટે ચિત્ર દ્વારા, નાટકની ભજવણી દ્વારા, અથવા કોઈ રીતના પ્લાસ્ટિકમાંથી બનાવેલા સાધનો હોય તો એના દ્વારા પણ સમજણ આપી શકીએ, ઓળખ કરાવી શકીએ છીએ. આ પ્રમાણે આ ન્યાય પ્રસિદ્ધ થયો છે, ચિત્રતુરગ ન્યાય. ચિત્ર એટલે કોઈ પણ દિવાલ પર કે કાગળમાં દોરેલું ચિત્ર, કોઈ પ્લાસ્ટિકમાંથી બનાવ્યો હોય, આકાર પ્રકાર, એનો રૂપ રંગ જે હોય એનાથી જે બનાવેલું હોય. એટલે આ પ્રમાણે જ્યારે જે સમજણ ઓળખ જે અવાસ્તવિક છે, જે નિર્જીવ છે, જે કલ્પના માત્ર છે, પણ સજીવને આપણે સારી રીતે ઓળખી શકીએ છીએ, વાસ્તવિકની આપણને સાચી ઓળખ થઈ જાય છે. એના માટે આ ન્યાય પ્રસિદ્ધ થયો છે. હવે છેલ્લું વાક્ય ખાસ આપણે પ્રશ્ન માટે નોંધ કરજો એમાં કે અવાસ્તવિક સાધનના આશ્રય વાસ્તવિકને જાણવાનો ઉપક્રમ કરી શકાય છે. અવાસ્તવિક સાધનના આશ્રય વાસ્તવિકને જાણવાનો ઉપક્રમ કરી શકાય છે ત્યારે આ ન્યાય એટલે કે ચિત્રતુરગ ન્યાય વપરાય છે. આપણે અવાસ્તવિક જે હાજર નથી, નિર્જીવ જે રીતે છે એને આપણે ટૂંકમાં કહેવાનું કે વાસ્તવિક જે છે ને એ ચાલી શકે, બોલી શકે, ચાલી શકે, એ ખાય છે, એનું કાર્ય કરી શકે છે,
પણ અવાસ્તવિક કંઈ કરી ન શકે, માત્ર આપણે એની ઓળખ કરી શકીએ, એની સાચી સમજ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને આ ખાસ દરેક વિદ્યાર્થીઓ માટે આ ન્યાય પ્રસિદ્ધ થયો છે. કોઈ પણ હોય, કોઈને ત્યાં એ બહાર નથી જ જઈ શક્યા, એટલે કે જ્યારે તીર્થયાત્રા કરવા જવું છે નથી જઈ શકાતું, તો અત્યારે તો આપણે મોબાઈલમાંથી કંઈ પણ સર્ચ મારીએ એટલે આખું એનું ચિત્ર, એનું મંદિર કેવું હશે એની આખી બધી કલ્પનાઓ કરી શકીએ છીએ. બધું પ્રત્યક્ષ આપણે જોઈ શકતા નથી, પણ પરોક્ષ રીતે પણ આપણે એને જાણી શકીએ છીએ. તો ચલો હવે આગળ જોઈએ આપણે જલમંથન ન્યાય. 8મો ન્યાય. જલમંથન ન્યાય. હવે એનો અર્થ જે આપેલો છે, જલ એટલે તો આપણને ખ્યાલ આવી જાય, જલ એટલે પાણી અને મંથન એટલે વલોવાની ક્રિયા. જલ એટલે પાણી, મંથન એટલે વલોવાની ક્રિયા, એટલે એક ઉપચાર. હવે વલોવાની ક્રિયા એટલે કે જ્યારે વલોવાથી કંઈક આપણને ફળ પ્રાપ્ત થતું હોય છે, એને આપણે અહીંયા સમજવાનું છે. વલોવાની ક્રિયા ઉપરથી આ ન્યાય વિચારવામાં આવ્યો છે. પહેલાં આપણે અર્થ જોયો, હવે એ અર્થને સમજીએ. તો દહીંને વલોવામાં આવતા, વલોવામાં એટલે ખ્યાલ મંથન, વલવવું. આપણે દહીંને તો વલોવતા જોયા હોય, દહીં હોય, દહીંને વલોવવામાં આવે એટલે શું થાય, એમાંથી ઉપર માખણ આવે અને છાશ અલગ પડે આપણા માટે, એમાંથી એટલે ફળ પ્રાપ્ત થાય છે. એટલે કહેવાનો અર્થ અહીંયા જે છે, દહીંને વલોવવામાં આવતા તેમાંથી માખણ પ્રાપ્ત થાય છે. આ રીતે જોતાં વલોવાની ક્રિયા કંઈક ફળ આપે છે, વલોવાની ક્રિયા કંઈક ફળ આપે છે એવો બોધ મળે છે. વલોવાની ક્રિયા એટલે અહીંયા જે પાણીને વલોવાની ક્રિયા જે દર્શાવી છે ને, એમાં આપણને કંઈ જ ફળ મળતું નથી. દહીંને વલોવાથી માખણ પ્રાપ્ત થાય છે, એટલે કહેવાનો અર્થ આમાંથી આપણને ફળ એ આપણને મળે છે. પરંતુ આ બોધના આધારે કોઈ માણસ પાણીને વલોવા માંડે તો એમાંથી કોઈ ફળ પ્રાપ્ત કરી શકાતું નથી. દહીંને વલોવ ભલે ફળદાયી હોય, પણ પાણીને વલોવવું સર્વથા નિર્થક જ છે. જ્યાં જે આપણને ફળ મળતું હોય, જ્યાં આપણને લાભ થતો હોય, એ જ આપણે ક્રિયા કરીએ છીએ. નકામું કર્મ કરતા નથી. વ્યસનોમાં રચ્યા પચ્યા રહીએ છીએ તો એનાથી કંઈ બહારનું જે પણ વ્યસનો છે, દારૂ પીવો અથવા અન્ય બીજી ઘણી બધી ત્યાં એ માંસ ખાવું, એ સિવાયના અનેક વ્યસનો છે કે જે શરીરને નુકસાન કરે છે, નિર્થક છે. એ વલોવાની ક્રિયા જે છે એ આપણા શરીર માટે સારી નથી. જ્યારે શુદ્ધ અનાજને આપણે પ્રાપ્ત કરીએ છીએ તો એ શરીરને મજબૂત બનાવે છે. બહારના કોઈ પણ જે બીડી છે, તમાકુ છે, એનું જ્યારે સેવન કરવામાં આવે તો એ શરીરને નુકસાન કરે છે. એ વલોવાની ક્રિયા જે છે ને, એ પાણીને વલોવા જેવી અર્થ થયો. પાણીને વલોવામાં આવે તો કોઈ જ ફળ પ્રાપ્ત ન થાય. દહીંને વલોવામાં આવે તો એમાંથી માખણ પ્રાપ્ત થાય છે. એમ જીવનમાં જ્યારે આપણે સમય અને શક્તિને જો બચાવ્યું હોય, સમય શક્તિ ખોટી રીતે ઉપયોગી ન થાય, એનો વિચાર આ ન્યાય દ્વારા આપણે કરવો જોઈએ. પાણીને વલોવું સર્વથા નિર્થક જ છે, નકામું છે. આ ઉપદેશ આપવા માટે આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. માણસે એ વાત બરાબર સમજી લેવા જેવી છે કે જે ક્રિયા કરવાથી કોઈ ફળ પ્રાપ્ત ન થાય તે ક્રિયામાં પોતાનો સમય અને શક્તિ વાપરવાની જરૂર નથી. આપણે આ પ્રશ્ન માટે પૂછાઈ શકે કે જ્યાં જે ક્રિયા કરવાથી ફળ જ ન મળે, જે ક્રિયા, નોંધ કરજો તમે પાઠ્યપુસ્તકમાં, જે ક્રિયા કરવાથી કોઈ ફળ પ્રાપ્ત ન થાય તે ક્રિયામાં પોતાનો સમય અને શક્તિ
વાપરવાની જરૂર નથી। ખારોપાટ જમીન હોય ને ખારોપાટ જમીનમાં જ્યારે આપણે અનાજનું ઉત્પાદન કરવાનો પ્રયત્ન કરીએ તો એ તો નિરર્થક જ છે ને। સારી જમીન છે જ્યાં આપણે ખાતર અથવા યોગ્ય પ્રમાણમાં એને પાણી મળી રહે છે તો સારામાં સારું અનાજને ઉત્પાદન કરી શકીએ છીએ। એમ વાત અહીંયા એ જ થઈ છે કે ખોટી રીતે ખોટી જગ્યાએ વલોવાની ક્રિયા એટલે ખોટી જગ્યાએ જ્યારે આપણે કર્મ કરીએ છીએ, ખોટું કર્મ કરીએ છીએ તો એનાથી કોઈ લાભ નથી થવાનો। કોઈને સાથે આપણે ઝઘડવા નીકળીએ છીએ, ઝઘડો કરીએ છીએ તો એનાથી લાભ નહીં થાય। ખોટા કોઈને આપણે નડીએ છીએ, કોઈ કામ કરે છે નથી કામ કરતા તો એમાંથી કંઈ આપણને લાભ નહીં થાય। માણસ માટે જ્યારે જ્યાં વલોવાની ક્રિયા કે જ્યાંથી જે આપણે કર્મ કરીએ છીએ ત્યાંથી આપણને ફળ પ્રાપ્ત થતું હોવું જોઈએ। પછી ભગવદ્ ગીતામાં કહ્યું પ્રમાણે કર્મણ્ય વાધિકાર હસ્તે મા ફલેષુ કદાચ, એટલે ફળની આશા રાખવાની નથી। આપણે આપણું કર્મ પણ સત્કર્મ કરવાનું કહ્યું છે। ફળ મળવાનું જ, પણ યોગ્ય પ્રમાણે આપણે વિચારીએ એ પ્રમાણે નહીં। પણ અહીંયા જે કહ્યું કે જે ક્રિયા કરવાથી કોઈ ફળ જ પ્રાપ્ત ન થાય, જ્યાં બોલવાથી લાભ પ્રાપ્ત ન થાય ત્યાં વાણી બોલવી જોઈએ નહીં। સફેદ કાપડ પર લાલ રંગ જેમ કાયમી સ્થાયી બની જાય છે, કાળા રંગનું કાપડ હોય એના ઉપર ગમે તે રંગ આપણે મૂકીએ તો એ સ્થાયી બનતું નથી। એમ જ્યાં બોલવાથી ફળ પ્રાપ્ત ન થાય, લાભ ન થાય તો પછી ત્યાં વાણી બોલવી જોઈએ નહીં। આપણા શ્લોક સમજી ગયા છીએ તો એ જ અહીંયા કહેવા માગે કે જ્યાંથી જે આપણને ફળ પ્રાપ્ત ન થાય એને વલોવાથી શું અર્થ? જ્યાં આપણા શરીરમાં જે અનાજ આપણા માટે જરૂરી છે તો ખોટા વ્યસનો કરવાથી શું લાભ? એ તો નિરર્થક નકામું જ છે। એ તો મહોત્સવ ખોટા છે આપણા, કે આપણા માટે એ યોગ્ય જ નથી। આપણે હવે જો ખાલી સામાન્ય એક ખાલી વિચારવા જેવું છે કે જ્યારે માણસ માત્ર એક શરીર માટે નથી વિચારતો, પણ પોતાની પાસે જ્યારે કોઈ સાધન હોય ને, કે બાઇક છે, ગાડી છે, અને એ જે પેટ્રોલથી કે ડીઝલથી, કોઈ ગાડી પેટ્રોલથી કે ડીઝલથી, એ રીતે બાઇક પણ જે પેટ્રોલથી, એટલે જો એક 50,000નું સાધન આપણી પાસે બાઇક છે, એમાં એ પેટ્રોલ જ નાખે છે, ખોટું ત્યાં એ કેરોસીન નહીં નાખે, કોઈ બીજો પ્રવાહી એમાં પાણી નહીં નાખે, એ પેટ્રોલથી ચાલે છે। પાણી નાખવાથી શું થશે? કેરોસીન નાખવાથી શું થાય? એન્જિન બગડી જશે, નવું એન્જિન કરાવવું પડશે। એ તો નવું એન્જિન થઈ શકે છે, થોડો બીજો ખર્ચો કરી કદાચ પાણીથી કે કેરોસીનથી જે રીતે ત્યાં એ વાહન બગડે છે તો એને આપણે નવું કરી શકીએ છીએ। અને આમે એનો ઉપયોગ કરવાથી કંઈ એ તો નિરર્થક નકામું જ છે। એ ખોટી રીતે વલોવાની ક્રિયા કરી। જ્યારે આપણું શરીર જે કુદરતે જે બનાવ્યું છે, એટલે ટૂંકમાં હવે કહેવાનો અર્થ તમે સમજી જાઓ કે જે રીતે આપણું શરીર કુદરતે ભગવાને જે આપણને આવું સરસ ત્યાં શરીર બનાવી દીધું છે કે જેમાં યોગ્ય શુદ્ધ જળ અને શુદ્ધ અનાજ એ જ જરૂરી છે, અને એનાથી શક્તિને આપણે પ્રાપ્તિ કરી શકીએ છીએ। વલોવાની ખોટી ક્રિયા જે આપણે કરીએ છીએ, જેમ તે પેટમાં અંદર નાખીએ છીએ, બહારનું જેમ તે ખાઈએ છીએ, ત્યારે આપણા શરીરનો આપણે વિચાર કરતા નથી, પણ ક્યારે આપણા સાધનમાં કંઈક બીજું નાખવામાં વિચાર કરીએ છીએ। આ તો કુદરતે બનાવેલું છે, એ ફરીથી બનતું નથી। તો હવે એના માટે એક બીજી પણ એક માન્યતા જન સમાજમાં હોય છે કે જ્યારે એ શરીરને સાચવતો જ નથી અને રોગ થાય છે, અને એ રોગ થયો કયા કારણે? શરીરમાં રોગ ક્યારે થાય? જ્યારે આપણે બેદરકારી રાખીએ, એટલે કે શરીરને આપણે સાચવણી રાખતા નથી। દરેકને રોગ જે થાય છે એમાં એની પોતાની ભૂલ હોય, બહારનું ખાધું હોય, જે શરીરમાં પચી શકે એવું નથી, માત્ર ત્યાં સુખ પ્રાપ્તિ કરવા માટે જ્યારે એ અનાજ જેન તે બહારનું અને જેન તે ખાય છે, પછી એ કષ્ટ એને વેઠવું નહીં પડે? અને પછી તમે દોરા ધાગા બાંધવા જાઓ તો પાણી વલોવા જેવી ક્રિયા ના થઈ? માતાજીને ત્યાં દીવા કરીએ, દોરા ધાગા ત્યાં બાંધીએ, રોગને દૂર કરો, પણ જ્યારે શરીરમાં રોગ પ્રવેશ કરે છે ને ત્યારે આપણે વૈદ્યની જ જરૂર પડે છે, ત્યારે ડૉક્ટરની જ જરૂર પડે છે, અને ત્યારે દવા જ લેવી પડે છે, એટલે કે દહીં વલોવાની ક્રિયા કરવી પડે। દોરા ધાગા બાંધીએ ને એ પાણી વલોવાની ક્રિયા જેવી વાત થઈ। એ ઉપદેશ આપણને અહીંયા એક નીચેથી એ જ આપેલો છે કે માણસને કોઈ રોગ થાય તો તેને એનો ઉપચાર કરાવવો જ પડે,
અહીં મંથન ક્રિયા અને ઉપચાર, એક આ શબ્દ ખાલી યાદ રાખજો, મંથનને શું કહેવાય છે, નોંધ કરી દો એમાં, મંથન ક્રિયાને ઉપચાર કહેવાય છે. મંથન એટલે વલોવાની ક્રિયા, પણ મંથન ક્રિયાને ઉપચાર એક આપણે અહીંયા સમજી લઈએ કે એને ઉપચાર કહેવાય છે. પાણીને વલવવું એટલે કે દોરા ધાગો અને દહીંને દવા. મંથન એટલે વલોવાની ક્રિયા, એટલે મંથન એટલે ઉપચાર. હવે ઉપચાર આપણે દોરા ધાગાથી કરવો કે દવાથી? જ્યારે શરીરમાં રોગ પ્રવેશ થઈ જાય છે, આવું તમને આચાર્ય ચરકે, આપણે કદાચ તમે ધોરણ 9માં એક પણ પાઠ આવતો, એમાં ધોરણ 9માં એક પાઠ આવતો આચાર્ય ચરકે ત્યાં વ્યવહારને કહ્યું કે જ્યારે વ્યવહાર આપણો સારો હોય ને ત્યારે કોઈ રોગ પ્રવેશ થતો જ નથી, અને જ્યારે રોગ શરીરમાં પ્રવેશ થતો જ નથી ત્યારે વૈદ્યની કોઈ જ જરૂર નથી. એવો પાઠ હજુ આપણે આગળ સમજવાનો છે ધોરણ 12માં. કેમ વૈદ્યના પ્રયોજનમ? વૈદ્યની શું જરૂર, ડૉક્ટરની શું જરૂર? કોઈ જરૂર નથી. જ્યારે આપણા શરીરમાં કોઈ રોગ પ્રવેશ થતો જ નથી, આપણે સંતોષકારક, આદિ શંકરાચાર્ય કહ્યું પ્રમાણે આપણને કોઈ જાતનો મોહ નથી, કામ ક્રોધ લોભ મોહથી આ બધાથી આપણે અલગ છીએ અને સંતોષકારક સુખથી જીવન વિતાવીએ છીએ, ત્યારે કોઈ એવો પ્રશ્ન નહીં બને કે આપણા જીવનમાં આપણે દુઃખ વેઠવું પડે. ખોટી વલોવાની ક્રિયા કરવાથી દુઃખ વેઠવું જ પડે છે. એમ અહીંયા જે કહ્યું પ્રમાણે કે જ્યારે આપણા શરીરમાં રોગ થાય છે અને ત્યારે દોરો ધાગો આપણે બાંધીએ છીએ તો એ પાણી વલોવાની ક્રિયા જેવી હાલત થઈ આપણી. દોરા ધાગો બાંધવો એનો અર્થ શું છે? રોગ જ્યારે શરીરમાં પ્રવેશ થયો ત્યારે એ પહેલાં આપણા શરીરનું આપણે ધ્યાન રાખતા નથી, ત્યારે ભાન નથી. જેમથી આપણે બહારનું ખાઈએ છીએ તો પછી દોરા ધાગા બાંધવાનો કોઈ અર્થ ખરો? નહીં, એ ખોટી ક્રિયા છે. પણ ત્યારે આપણે દહીં એટલે દહીં વલોવાથી માખણ પ્રાપ્ત થાય ને, એમ દહીં એટલે દવા કહેવાય, એ આપણો ઉપચાર છે. દવા એ ઉપચાર માટે જરૂરી છે. શરીરમાં રોગ થાય તો વૈદ્યની જરૂર પડે છે અને વૈદ્ય એ દવાથી જ એ રોગને દૂર કરે છે. તો આ બહુ સરસ ન્યાય આપણને અહીંયા જલ મંથન ન્યાય જે સમજાયો છે કે જ્યાં ખોટી રીતે આપણે જે કર્મ કરીએ છીએ, નિર્થક કર્મ કરીએ છીએ, તો પછી એમાં કોઈ જ ફળ પ્રાપ્ત થવાનું નથી. તો છેલ્લે હવે જે કહ્યું પ્રમાણે કે આ ઉપચારની પ્રક્રિયામાં જે દવા લેવાથી રોગ મટી જતો હોય તે દવા લેવાના ઉપક્રમરૂપ ક્રિયા રોગ મટાડવારૂપ ફળની પ્રાપ્તિ કરાઈ શકે છે, એટલે દહીં વલોવા જેવી ક્રિયા થઈ. પરંતુ દોરા ધાગાને બાંધવાના ઉપક્રમરૂપ ક્રિયા રોગને મટાડવાનું ફળ પ્રાપ્ત કરાઈ શકતી નથી. ફલત પરિણામે, છેલ્લું વાક્ય નોંધ કરજો, રોગ નિવારણ માટે દોરા ધાગા બંધાવવા એ જલ મંથન જેવું નિર્થક કર્મ બની રહે છે. પાણી વલોવાથી કોઈ જ ફળ પ્રાપ્ત ન થાય એમ દોરા ધાગા બાંધવાથી કોઈ રોગ દૂર કરી શકાતો નથી. એમ આ ન્યાય જલ મંથન ન્યાય આ રીતે ત્યાં એ સંસ્કૃત સાહિત્યમાં અથવા દરેક જગ્યાએ આની પરિકલ્પના જે કરી છે એ પ્રમાણે પ્રસિદ્ધ થયો છે. તો આપણે 3 ન્યાય સમજી ગયા. કંટકવિધ ન્યાય એટલે કાંટો, વિંધે એટલે વિંધાયેલું, કાંટો કાંટાને જ કાઢે, લોખંડ લોખંડને જ કાપે, અને સાપનું ઝેરનું મારણ માટેની દવા પણ સાપના ઝેરમાંથી બનાવવામાં આવે છે. પછી ચિત્રતુરગ ન્યાય એટલે કે જે વાસ્તવિક આપણે જાણી શકતા નથી એને જાણવું હોય છે તો અવાસ્તવિક દ્વારા આપણે જાણી શકીએ છીએ. એટલે કે અવાસ્તવિકના આશ્રય વાસ્તવિકને જાણવાનો જે ઉપક્રમ કરીએ છીએ ત્યારે ચિત્રતુરગ ન્યાય વપરાય છે. જલમંથન ન્યાય એટલે પાણીને વલોવાની ક્રિયાથી કોઈ જ ફળ પ્રાપ્ત ન થાય. ફળ પ્રાપ્તિ કરવા માટે આપણે દહીંને વલોવા જેવી ક્રિયા કરવી જોઈએ. તો આ પ્રમાણે 3 ન્યાય સમજી ગયા. હવે આપણે 2 ન્યાય હજુ બાકી છે. નદી સમુદ્ર ન્યાય, રજુ સર્પ ન્યાય. આ 2 ન્યાય પણ આપણે આગળના વિડીયોમાં, એટલે આ વિડીયો સુધીમાં 3 ન્યાય મેં જે સમજાયા એ 3 ન્યાય તમારે પાઠ્યપુસ્તકમાંથી તૈયાર કરવાના રહેશે. મેં તમને જે સમજાવ્યું, જો તમે વિડીયો એકવાર સાંભળશો તો પછી તમારે વાંચવાની પણ જરૂર નથી. તમને 3 ન્યાય બરાબર સમજાઈ ગયા હશે. ખાલી એકવાર નજર નાખવી જેથી કરીને જે પણ ન સમજાયું હોય તો પણ આપણને યાદ રહી જાય અને તૈયાર પણ થઈ જાય. પછી આપણે કોઈ તૈયારી કરવાની જરૂર રહેતી નથી. નેક્સ્ટ આપણે 2 જે ન્યાય બાકી છે એ સમજવાના છે. અસ્તુ.